આ બાજુ ગીરના જંગલમાં સિંહોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 5 અંડરપાસ બનાવવામાં આવશે। સાંસદ પરિમલ નથવાણીને રેલવે મંત્રીએ આ જવાબ આપ્યો છે કે સિંહોની સુરક્ષા માટે 2 અંડરપાસ તો અત્યારે કાર્યરત છે જ, પણ સાથે બીજા 3 અંડરપાસ પણ બનાવવામાં આવશે। સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે। આ સિસ્ટમ ગીરના 115 કિલોમીટર વિસ્તારમાં આઈડીએસ થી નજર રાખવામાં આવશે। આઈડીએસના અમલીકરણને પણ મંજૂરી આપવામાં આવી છે। એઆઈ થી રેલવે ટ્રેક નજીક સિંહોની મૂવમેન્ટ ટ્રેક કરવામાં આવશે, નજર રાખવામાં આવશે। આ રેલવે ટ્રેક જે સિંહના જંગલની વચ્ચેથી નીકળી રહ્યો છે, ગીરના જંગલની વચ્ચેથી નીકળી રહ્યો છે। ભૂતકાળમાં અનેક સિંહ માટે આ રેલવે ટ્રેક કાળ બની ચૂક્યો છે। રેલવેની સ્પીડ પણ નિર્ધારિત કરવામાં આવી છે, ટ્રેનની સ્પીડ નિર્ધારિત કરવામાં આવી છે, પણ તેમ છતાં પણ સિંહોના માથે જોખમ તોળાતું રહે છે અને એના માટે સાંસદ પરિમલ નથવાણીએ ખૂબ પ્રયત્નો કર્યા છે અને આખરે રેલવે મંત્રીએ આના માટેનો એક જવાબ આપ્યો છે। એક પ્લાન તૈયાર છે કે સિંહોની મૂવમેન્ટ માટે અંડરપાસ બનાવાશે, જેથી એકથી બીજા ભાગમાં જંગલમાં જવું હોય તો રેલવે ટ્રેક સિંહોને ક્રોસ ન કરવો પડે અને અંડરપાસથી એ સુરક્ષિત રીતે આ રેલવે ટ્રેક ક્રોસ કરી શકે।